નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજ્ય સરકાર વિશેનો જે બંધારણની અંદર જે ટોપિક છે કે જેની અંદર રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા જે વિધાનમંડળ આપણે ભણવાનું છે, તો એની અંદર આજે આપણે સૌપ્રથમ ભાગ 6, ભાગ 5 તો આપણે પૂરું કરી દીધેલ છે સંઘ સરકાર. એ વિશે જો વિડીયો લેક્ચર તમે ન જોયા હોય તો જોઈ લેજો. એ તમામ કન્ટેન્ટ અને માહિતી ખૂબ જ સારી રીતે સમજાવેલ છે, તો એ પણ નોટ ડાઉન કરી લેજો. અને આજે આપણે શરૂઆત કરીશું રાજ્ય સરકાર વિશે. તો બંધારણની અંદર જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જે ટોપિક છે કે જેની અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે કોઈ પણ એક્ઝામની અંદર, એક તો રાજ્ય સરકાર અને સંઘ સરકાર આ બંનેમાંથી ખૂબ જ પ્રશ્નો પૂછાતા હોય છે, તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ એની અંદર આવી ગયા. તો આજે આપણે રાજ્ય સરકાર વિશે ભણવાનું છે. તો રાજ્ય સરકારની અંદર સૌપ્રથમ શું ધ્યાને રાખવાનું કે બંધારણના કયા ભાગની અંદર રાજ્ય સરકારનો ઉલ્લેખ છે? તો કયો ભાગ આવશે? ભાગ 6ની અંદર. ભાગ 5ની અંદર કે તો સંઘ સરકારનો ઉલ્લેખ છે, અને ભાગ 6ની અંદર જો આપણને પૂછે તો કોનો ઉલ્લેખ છે? તો રાજ્ય સરકારનો છે. આપણી ચેનલનું નામ છે વિદ્યા સફર. જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, અને બીજા પણ ઘણા બધા લેક્ચરો અંદર આપેલ છે, તો એ પણ તમારે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો તો એ ભરી લેવા. તો ભાગ 6ની અંદર રાજ્ય સરકારનો ઉલ્લેખ છે. હવે રાજ્ય સરકાર ભણતા પહેલાં આપણે 3 શબ્દો સમજવા પડશે કે સરકારની અંદર 3 શબ્દો, એક તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કયા ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો આની અંદર ડિફરન્સ શું છે? તો સૌપ્રથમ છે ધારાસભા. ધારાસભા એટલે શું? તો કે વિધાનમંડળ, જેની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ બંનેનો સમાવેશ થાય છે. એટલે ધારાસભાનું કામ શું છે? તો એ શું કરે છે કે સૌપ્રથમ જે કોઈ પણ કાયદો જે છે, તો આપણે આજે જેટલા પણ કોઈ પણ કાયદા લાગુ છે અથવા તો કોઈ સુધારા થાય છે, એ બધું જે સંઘ સરકાર છે એની અંદર કોણ કરતું હોય છે? તો કે જે સંસદ હોય છે એ સંસદ કરે છે. તો એવી જ રીતે રાજ્યની અંદર પણ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ 3 જેમ પેલાની અંદર સંસદને એ બધું છે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તથા મંત્રી પરિષદ જે છે, તો એવી જ રીતે રાજ્યની અંદર પણ સેમ છે. એ મોટું છે ને આ નાનું છે, એટલો ફરક છે. તો જે સંઘ સરકાર છે એ આખા દેશનું સંચાલન કરે છે, અને રાજ્ય સરકાર જે છે એ રાજ્યનું સંચાલન કરે છે. તો સૌપ્રથમ છે ધારાસભા. ધારાસભાની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે વિધાનમંડળ. વિધાનમંડળ એટલે કે વિધાનસભા, અને જે પણ રાજ્યોની અંદર વિધાન પરિષદ આવેલ છે એ વિધાન પરિષદ અને વિધાનસભા આ બંને શું કરે છે? તો કે રાજ્યને લગતા જે પણ કાયદા છે એ કાયદાને ઘડે છે. તો આ કાયદાને ઘડવાનું કામ કોણ કરે છે? તો કે ધારાસભા કરે છે. ત્યારબાદ શું છે? તો કે કારોબારી. કારોબારી એટલે કે આનો અમલ કરાવે છે. તો ગવર્નર, એડવોકેટ જનરલ, પછી મુખ્યમંત્રી, મંત્રી પરિષદ, આ જે બધા શું છે? તો કે આ જે કાયદાઓ જે છે, કેમ કે સૌપ્રથમ જો વિધાનમંડળ જે કાયદા ઘડે છે તો સ્વાભાવિક છે કે એ રાજ્યપાલ જોડે તો કોઈ પણ ખરડો જવાનો જ છે. જેમ આપણે સંઘની અંદર જેમ રાષ્ટ્રપતિને શક્તિ છે, એવી જ રીતે રાજ્યની અંદર કોને શક્તિ છે? તો રાજ્યપાલને શક્તિ છે. તો કારોબારીની અંદર કોનો સમાવેશ થાય છે? તો રાજ્યપાલ, એડવોકેટ જનરલ, મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ આ બધાનો સમાવેશ જો કે તો કોની અંદર થાય છે? તો કારોબારીની અંદર. ધારાસભાની અંદર કે તો વિધાનમંડળ આવી ગયું. અને ત્યારબાદ આ જે કાયદા જે છે એને લાગુ અથવા તો અમલી કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર શું કરે છે? તો કે કોઈ પણ કાયદાને ન્યાય આપવાનું કામ કરે છે. તો ધારાસભા કાયદો ઘડે છે, કારોબારી એનું અમલ કરાવે છે, અને ન્યાયતંત્ર જે છે એ શું કામ કરે છે? તો કે ન્યાય આપવાનું કામ કરે છે. તો અહીં સૌપ્રથમ આપણે કે જે રાજ્ય સરકાર જે છે એની અંદર અનુચ્છેદ જો આપણને પૂછે તો અનુચ્છેદ કેટલા યાદ રાખવાના છે? 152થી કરીને 237 સુધીનો જે આખો વિભાગ છે કે જેની અંદર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એટલે કે મુખ્યમંત્રી કો, રાજ્યપાલ કો, હાઈકોર્ટ કો, વિધાનમંડળ કો, તમામ આવી ગયું. તો જેમ સંઘ સરકારની અંદર આપણે અલગ અલગ ટોપિકથી ભણ્યા હતા, એવી જ રીતે રાજ્ય સરકારની અંદર પણ આપણે રાજ્યપાલ, મુખ્યમંત્રી, વિધાનમંડળ, હાઈકોર્ટ આવી રીતે અલગ અલગ ટોપિક કરીને ભણીશું. તો સૌપ્રથમ આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે રાજ્યપાલ વિશે. આજે માત્ર આપણે રાજ્યપાલ વિશે વાત કરીશું. એમની જેટલી પણ શક્તિઓ છે, એમના જે પાવર છે, એમની જે સત્તાઓ છે, એ તમામની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરવાની છે. તો ચાલો શરૂઆત કરીશું. સૌપ્રથમ છે રાજ્યપાલ. તો જેમ દેશની અંદર
બંધારણીય વડા જેમ અથવા તો સર્વોચ્ચ વડા જેને કોને કહેવામાં આવે છે તો કે રાષ્ટ્રપતિને, એવી જ રીતે રાજ્યના સર્વોચ્ચ વડા કોને કહેવામાં આવે છે તો રાજ્યપાલને કહેવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, કોણ આવશે? રાજ્યપાલ. સર્વોચ્ચ સત્તા કોને છે? રાજ્યપાલને. આમ તો જો જોવા જોઈએ તો વાસ્તવિક જે મંત્રી છે અથવા વાસ્તવિક નેતા કોણ કહેવામાં આવે છે તો મુખ્યમંત્રી કહેવામાં આવે છે, સીએમ. જેમ પહેલામાં વડાપ્રધાન કહેવામાં આવે એમ રાજ્યમાં મુખ્યમંત્રી કહેવામાં આવે. પરંતુ રાજ્યના બધા જ કાર્યો કોના નામે થતા હોય તો રાજ્યપાલના નામે થતા હોય છે. તો સૌપ્રથમ છે અનુચ્છેદ 153. અનુચ્છેદ 153ની અંદર શું ઉલ્લેખ છે તો કે 2 અથવા 2 કરતાં વધુ રાજ્યમાં એક રાજ્યપાલ રહી શકે છે. શું કીધું છે કે 2 અથવા 2 કરતાં વધુ રાજ્યમાં એક રાજ્યપાલ રહી શકે છે. 7મો બંધારણીય સુધારો 1956 દ્વારા આ બાબત ઉમેરવામાં આવી છે કે 2 અથવા તો 2 કરતાં વધુ રાજ્યોમાં પણ એક રાજ્યપાલ, માત્ર એક જ રાજ્યપાલ 2 રાજ્યોનું સંચાલન કરી શકે છે અથવા તો 2 રાજ્યોને ન્યાય આપવાનું કાર્ય કરી શકે છે. તો અનુચ્છેદ 153ની અંદર શું ઉલ્લેખ છે ખાસ ધ્યાને રાખજો. 2 અથવા 2 કરતાં વધુ રાજ્યોમાં એક રાજ્યપાલ રહી શકે છે. કયા બંધારણીય સુધારા મુજબ તો કે 7મા બંધારણીય સુધારા 1956 મુજબ આ વાત કરવામાં આવી છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 155. અનુચ્છેદ 155ની અંદર શું છે તો કે રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. તો અનુચ્છેદ ઘણી વખત વિદ્યાર્થીઓને એક પ્રશ્ન થતો હોય છે કે રાજ્યપાલનો ઉલ્લેખ તો અનુચ્છેદ 153માં છે અને 155ની અંદર પણ છે, તો સાચું શું ટીક કરવું? જ્યારે આપણને આવો પૂછે કે રાજ્યપાલનો ઉલ્લેખ તો અનુચ્છેદ કયો આવશે તો અનુચ્છેદ 153 આવશે. પરંતુ રાજ્યપાલની નિમણૂક જો પૂછે તો શું આવશે? અનુચ્છેદ 155 આવશે. તો જ્યારે પ્રશ્ન આવી રીતે પૂછે કે 2 અથવા વધુ રાજ્યોનો એક રાજ્યપાલ રહેશે તો અનુચ્છેદ 153 આવશે. અને રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ કરે છે. તો કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 155 મુજબ. અને કોની ભલામણથી તો કે મુખ્યમંત્રીની ભલામણથી કરે છે. આ પણ ખાસ ધ્યાને રાખજો. તો મુખ્યમંત્રીની ભલામણથી રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એ જ રાજ્યના વ્યક્તિ હોવા જોઈએ ને, અહીંયા ખાસ ધ્યાન રાખજો. રાજ્યપાલની અંદર એક મર્યાદા છે. શું છે તો કે જે રાજ્યનો, દાખલા તરીકે આપણે ગુજરાત જ લઈ લઈએ તો કે આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે એ ગુજરાતના વતની હશે નહીં, એ પણ ખાસ ધ્યાન રાખજો. તો ગુજરાતના જે રાજ્યપાલ છે એ કોઈ અધર જે સ્ટેટ છે તો બીજા કોઈક રાજ્યના વ્યક્તિ હોવા જોઈએ, ગુજરાતના હોવા જોઈએ નહીં. તો એ જ રાજ્યના વ્યક્તિ હોવા જોઈએ નહીં. કોણ? તો કે જે રાજ્યપાલ તરીકે શપથ લે છે તે. તો આ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 154. અનુચ્છેદ 154 જુઓ, આપણે 155 ને 153 કેમ સાથે લીધા તો કે બંનેની અંદર કોનો ઉલ્લેખ છે તો કે રાજ્યપાલનો ઉલ્લેખ છે. હવે 154ની અંદર શું છે તો કે રાજ્યના કારોબારી કાર્ય, શું કીધું છે? રાજ્યના કારોબારી કાર્યો ગવર્નર એટલે કે રાજ્યપાલ દ્વારા થશે. આ પણ ખાસ ધ્યાન રાખજો. રાજ્યના જે પણ કારોબારી કાર્યો છે કોના દ્વારા થશે તો રાજ્યપાલ દ્વારા અથવા તેમના દ્વારા નિમાયેલ વ્યક્તિ દ્વારા. જ્યારે રાજ્યપાલ હાજર ન હોય તો પછી એ કાર્ય કોના નામે કરવામાં આવે અથવા કોણ કરશે તો કે એમના દ્વારા નિમાયેલ જે વ્યક્તિ છે. અંદર કોઈ પણ પ્રકારની સહી સિક્કા કરવાના આવે, જેમ આપણે તમે કોઈક ઓફિસની અંદર જો દાખલા તરીકે કોઈક દાખલો કઢાવવા માટે જ્યારે જતા હોઈએ આપણે પંચાયતની અંદર કહેવું, તો જ્યારે મુખ્ય જે વડા હોય હાજર ન હોય તો પછી શું કરતા હોય કે એમને જે કોઈક વ્યક્તિ રાખેલો હોય જ આપણને સહી સિક્કા કરીને આપી દે. તો એવી જ રીતે રાજ્યની અંદર પણ એવું છે કે કોઈ પણ કારોબારી કાર્ય આવે તો એની અંદર રાજ્યપાલ તો છે જ, પરંતુ રાજ્યપાલ હોય ન હોય તો પછી એમના દ્વારા જે નિમાયેલ વ્યક્તિ છે એ જે તમામ કાર્ય કરતો હોય છે. કાર્યપાલિકાના પ્રમુખ કે તો કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. તો કાર્યપાલિકાના પ્રમુખ કે તો રાજ્યપાલ હોય છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 156. તો અનુચ્છેદ 156ની અંદર શું છે તો કે કાર્યકાળ. જોજો 53ની અંદર શું હતું તો કે 2 અથવા તો 2થી વધુ રાજ્યો માટે કરી અને એક રાજ્યપાલ રહી શકે છે. કયો બંધારણીય સુધારો હતો તો 7મા બંધારણીય સુધારા મુજબ. ત્યારબાદ 55ની અંદર શું હતું? 155ની અંદર તો કે રાજ્યપાલની નિમણૂક હતી. પછી આપણે જોયું કે 54ની અંદર શું હતું તો કે 54ની અંદર આ જોયું કે રાજ્યોના જે કારોબારી કાર્ય જે છે એ કોના નામે થશે તો કે રાજ્યપાલના નામે. અને 56ની અંદર છે કાર્યકાળ. તો 55માં નિમણૂક ને 56માં કાર્યકાળ. સામાન્ય 5 વર્ષનો હોય છે. પુનઃ નિમણૂક પણ કરી શકાય છે. ગવર્નર તેમના પદ પર રાષ્ટ્રપતિની મરજી સુધી રહે છે. આ ખાસ ધ્યાન રાખજો. જે રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિની મરજી સુધી એના પદ ઉપર રહી શકે. તો સામાન્ય 5 વર્ષ, આમ તો સામાન્ય કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. એમની પુનઃ નિમણૂક પણ થઈ શકે છે અને રાષ્ટ્રપતિની મરજી સુધી પદ ઉપર રહેશે. તો 56ની અંદર પૂછે, 156ની અંદર તો શું છે? તેમનો કાર્યકાળ છે. ત્યારબાદ 57ની અંદર કે તો લાયકાત. 157માં શું છે? લાયકાત.
ભારતનો નાગરિક, ઉંમર 35 વર્ષ. જુઓ હવે એમની અંદર તમારે એક બદલાવાની કઈ વસ્તુ હોય તો કંઈક ઉંમર દરેકની અલગ અલગ હોય. કદાચ કે રાજ્યસભાના સભ્ય હોય તો કે રાજ્યસભાના સભ્ય તો કે 30 વર્ષ, પછી લોકસભાના હોય તો કે 25 વર્ષ, વડાપ્રધાન હોય તો 25 વર્ષ, તો રાજ્યપાલ હોય તો કે 35 વર્ષ. તો આવી રીતે જે ઉંમર જે છે એમાં થોડું તમારે ધ્યાન રાખવું પડે. બાકી તો બધા એક જ હોય કે ભારતનો નાગરિક હોવો જોઈએ, લાભનો પદ ધરાવતો ન હોવો જોઈએ, સંસદ સભ્ય અને વિધાનસભાના ધારાસભ્ય ન હોવા જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. સંસદ સભ્ય પણ ન હોવો જોઈએ અને વિધાનસભાનો ધારાસભ્ય પણ ન હોવો જોઈએ, એટલે કે MLA હોવો જોઈએ નહીં. એ પણ ખાસ ધ્યાન રાખજો. તો 157 મુજબ શું છે એની લાયકાતો છે. ઘણી વખત અહીંયા તમારે ડિફિકલ્ટી ઊભી થશે. શું તો કે સંસદ સભ્ય અને રાજ્યસભાનો સભ્ય, એટલે સંસદ સભ્ય એટલે લોકસભા અને રાજ્યસભા બંને આવી ગયા. તો લોકસભા કે રાજ્યસભાનો સભ્ય પણ ન હોવો જોઈએ અને વિધાનસભાનો પણ સભ્ય હોવો જોઈએ નહીં. આ પણ ધ્યાન રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 158. તો અનુચ્છેદ 158ની અંદર શું ઉલ્લેખ છે તો કે એમની સેવાની શરતો, એટલે કે એમનો જે પગાર જે છે એ પગારનો ઉલ્લેખ કોની અંદર છે તો અનુચ્છેદ 158ની અંદર. તો એમની સેવાની શરતો શું છે તો કે રહેઠાણ માટે રાજભવન મળશે. પછી ગવર્નરનો પગાર એ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે તો સંસદ દ્વારા, એટલે કે રાજ્યપાલ જે છે એ રાજ્યપાલનો પગાર કોના દ્વારા નક્કી કરવામાં આવશે સંસદ દ્વારા. પગાર જે છે એ રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. આપણે આગળ વાત કરી આગળના લેક્ચરની અંદર, જે આપણે સંઘ સરકારના લેક્ચર બનાવ્યા તો એમની અંદર શું કીધું કે સંઘને લગતા જેટલા પણ કર્મચારીઓ છે, એટલે કર્મચારીઓ એટલે જે નેતાઓ જે આપણે કહીએ છીએ કે CM હોય, CM નહીં PM હોય, અથવા તો પછી કોઈ પણ જે નેતાઓ જે હોય છે સંસદ સભ્યો, એ બધાને પગાર કોની અંદરથી આપવામાં આવે છે તો કે ભારતની સંચિત નિધિમાંથી. પરંતુ જે રાજ્યના જે કર્મચારીઓ જે છે અથવા રાજ્યના જે નેતાઓ છે, જે CM હોય છે અથવા તો જે વિધાનસભાના સભ્યો હોય છે કે કોઈ પણ, તો એ બધાને પગાર કોની અંદરથી આપવામાં આવે છે રાજ્યપાલને, એ બધાને તો રાજ્યની સંચિત નિધિમાંથી. રાજ્યપાલનો પગાર વર્તમાનમાં કેટલો છે તો 3,50,000, એટલે કે 3.5 લાખ પગાર એમનો છે. તો આ પણ ધ્યાન રાખજો. રાજ્યપાલનો વર્તમાન પગાર કેટલો છે 3.5 લાખ છે. તો સેવાની શરતો યાદ રાખજો. રહેઠાણ માટે રાજભવન આપવામાં આવે, એમનો પગાર સંસદ દ્વારા નક્કી થાય છે, રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે, અને વર્તમાનમાં પગાર પૂછે તો 3,50,000. કોની અંદર આ ઉલ્લેખ છે તો કે અનુચ્છેદ 158ની અંદર એમની સેવાની શરતો અને પગાર વિશે ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 159. અનુચ્છેદ 159ની અંદર શું છે તો કે શપથ. શપથ કોણ લેવડાવશે તો રાજ્યપાલને શપથ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોદ્દાની શપથ લેવડાવશે. ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ એક લેક્ચર લીધું હતું અનુસૂચિનો. એ અનુસૂચિનો જ્યારે લેક્ચર લીધો એની અંદર આપણે અનુસૂચિ 1, 2 અને 3, એટલે કે પહેલાંની અંદર શું હતું તો કે અનુસૂચિ 1ની અંદર આવે છે સંઘનો ઉલ્લેખ ને એવું કંઈક છે. 2 અને 3ની અંદર કે તો પગાર અને શપથ વિશેના જે છે, તો એની અંદર આપણે બધાનું જ્યારે શપથ કીધું કે કોને કોણ શપથ લેવડાવે, એટલે ભૂલથી કહેવાય ગયું છે કે ગવર્નરને જે શપથ છે, જે રાજ્યપાલને જે શપથ છે એ રાષ્ટ્રપતિ, પરંતુ રાષ્ટ્રપતિ ના આવે, કોણ આવે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આવે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો કે રાજ્યપાલને શપથ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે હોય છે એ લેવડાવતા હોય છે, અને નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરશે. આ ખાસ ધ્યાન રાખજો. રાજ્યપાલની જો નિમણૂક કે તો રાષ્ટ્રપતિ કરશે. કોની ભલામણથી તો મુખ્યમંત્રીની ભલામણથી. અને શપથ કોણ લેવડાવશે તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. ત્યારબાદ છે અનુચ્છેદ 160. તો અનુચ્છેદ 160ની અંદર શું છે તો અનુચ્છેદ 160ની અંદર ઉલ્લેખ છે કે કાર્યકારી રાજ્યપાલ તરીકે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, એટલે કે જેમ સંઘની અંદર છે એવી જ રીતે રાજ્યની અંદર ભણવાનું છે. સંઘની અંદર શું હતું તો કે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોણ કામ કરતા હતા તો જે ઉપરાષ્ટ્રપતિ આવે એ હતા, અને ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય તો કોણ હતા તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આવે. તો અહીં પણ એવું જ છે. શું છે તો કે જે રાજ્યપાલ જે છે એ રાજ્યપાલનો જ્યારે પદ ખાલી પડે તો કાર્યકારી રાજ્યપાલ તરીકે કોણ કાર્યભાર સંભાળશે તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે એ કાર્યકારી રાજ્યપાલ તરીકે કામ કરશે અનુચ્છેદ 160ની અંદર. હવે છે રાજ્યપાલની બહુવિધ સત્તાઓ. હવે જોજો, રાજ્યપાલની બહુવિધ સત્તાઓની અંદર કારોબારી સત્તાઓ શું છે, ધારાકીય શું છે, નાણાકીય શું છે, ન્યાયિક શું છે, અને માફી આપવાની સત્તા. આ તમામ સત્તાની આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ છે કારોબારી સત્તાઓ. કારોબારી સત્તાની અંદર કોનો સમાવેશ થાય તો કે અનુચ્છેદ 164 મુજબ મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની નિમણૂક કરશે. જોજો, મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ કરે છે તો અનુચ્છેદ 164 મુજબ. ઓડિશા,
ઝારખંડ, છત્તીસગઢ અને એમપીમાં. આ ખાસ ધ્યાન રાખજો. કઈ કઈ જગ્યાએ? ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને એમપીમાં આદિજાતિ કલ્યાણ મંત્રીની પણ નિમણૂક કરે છે. કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. તો આપણે આગળ પણ કીધેલું હતું, જેમ રાષ્ટ્રપતિની અંદર જેટલી પણ નિમણૂકો કરે એ નિમણૂકો મોટાભાગે કોની કઈ સત્તામાં આવે? તો કારોબારી સત્તામાં. એવી જ રીતે સરકારની અંદર જેટલી નિમણૂક કરે રાજ્ય સરકારમાં એ બધી નિમણૂકો રાજ્યપાલની કઈ સત્તા આવશે? તો કારોબારી સત્તાઓ આવશે. તો આપણે કીધું કે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની નિમણૂક, પછી ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ તથા એમપીમાં જે આદિજાતિ કલ્યાણના મંત્રી છે એમની નિમણૂક, તો એ પણ કોની અંદર આવશે? તો કારોબારી સત્તામાં. ત્યારબાદ છે અનુચ્છેદ 243 કે. અનુચ્છેદ 243 કે એટલે આપણને ખબર પડી ગઈ કે પંચાયત વિભાગ જે છે, પંચાયતી રાજ, એને લગતો અનુચ્છેદ આવી ગયો છે. તો એની અંદર શું છે? તો કે પંચાયત અને શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવી. તો 243 કેની અંદર શું છે? તો કે ચૂંટણી છે. તો 243 કેની અંદર પંચાયતી રાજની ચૂંટણીની વાત કરવામાં આવી છે. તો એમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ, ખાસ ધ્યાન રાખજો, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમની ચૂંટણી કોણ કરાવે છે? તો રાજ્ય ચૂંટણી પંચ કરાવે છે. તો એ રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. ત્યારબાદ છે અનુચ્છેદ 165. અનુચ્છેદ 165ની અંદર શું છે? તો કે એડવોકેટ જનરલની નિમણૂક કરે છે. જો 164ની અંદર મુખ્યમંત્રી છે અને 165ની અંદર કોણ છે? તો એડવોકેટ જનરલ. જેમ અનુચ્છેદ 76ની અંદર એટર્ની જનરલ હતા સંઘ સરકારની અંદર, એવી જ રીતે રાજ્ય સરકારની અંદર અનુચ્છેદ 165માં કોણ છે? તો એડવોકેટ જનરલ. એવું હોય તો સંઘ સરકારના અનુચ્છેદ તમારે સાઈડમાં લખતા રહેવાનું. જો અહીં એડવોકેટ જનરલ છે, એવી જ રીતે સંઘની અંદર કોણ હશે? તો એટર્ની જનરલ. કોની અંદર ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 76ની અંદર ઉલ્લેખ છે. તો 165 અનુચ્છેદ એડવોકેટ જનરલ, એમની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્યપાલ કરે છે. અને એડવોકેટ જનરલનો કોઈ પણ કાર્યકાળ નક્કી નથી. ત્યારબાદ છે અનુચ્છેદ 167. અનુચ્છેદ 167ની અંદર શું છે? તો કે રાજ્યપાલ રાજ્ય સરકારના બહુવિધ મંત્રાલયોના કાર્યની વિગતો સીએમ પાસેથી મંગાવી શકે છે. આ ખાસ ધ્યાન રાખજો. 167 મુજબ શું વાત કરવામાં આવી છે? તો કે રાજ્યપાલ જે છે એ રાજ્ય સરકારના બહુવિધ મંત્રાલય, એટલે કે રાજ્ય સરકાર જોડેથી મંત્રાલયના કાર્યની જે વિગતો છે એ મુખ્યમંત્રી જોડે મંગાવી શકે છે. કોણ? તો કે રાજ્યપાલ. કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 167ની અંદર. તો અનુચ્છેદ 167 મુજબ કાર્યની વિગતો જાણવાનો અધિકાર છે. કોને? તો કે રાજ્યપાલને. અને કોણ મોકલાવશે? તો મુખ્યમંત્રી. રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. જુઓ, બીજી કારોબારી સત્તાની અંદર શું છે? તો કે રાષ્ટ્રપતિ શાસન કરવા માટેની ભલામણ કોણ કરે છે? તો કે જે તે રાજ્યના રાજ્યપાલ, કે જે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાવવાનું હોય એની અંદરથી રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિને શું કરશે? તો કે ભલામણ કરશે કે ભાઈ અમારા રાજ્યની અંદર અથવા તો કે આ રાજ્યની અંદર તમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો. રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એટલે પછી શું થાય? તો કે એ રાજ્યના જેટલા પણ નીતિ નિયમો છે એ બધા કોણ ઘડશે? તો સંસદ ઘડશે. અને જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એવા સમયે રાજ્ય સરકાર રદ થતી નથી. ખાસ ધ્યાન રાખજો. પણ શું થાય છે? સ્થગિત થાય છે. એટલે કે એમના જે કાર્યો છે એ કોણ કરે છે? સંસદ કરે છે. તો રાજ્યની વિશ્વવિદ્યાલયોના ચાન્સેલર તરીકે પણ પોતે પદ સંભાળે છે. કોણ? તો કે રાજ્યપાલ. તો રાજ્યની જેટલી પણ વિશ્વવિદ્યાલયો છે એમના કુલાધિપતિ તરીકે કોણ હોય છે? તો રાજ્યપાલ. જ્યારે વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ એટલે કે વાઇસની નિમણૂક રાજ્યપાલ કરશે. એટલે કે વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ તો રાજ્યપાલ હશે, પરંતુ એના જે કુલપતિ છે એટલે કે વાઇસ ચાન્સેલર જે છે એમની નિમણૂક કોણ કરશે? તો કે રાજ્યપાલ કરશે. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક પણ કોણ કરશે? રાજ્યપાલ. એવી જ રીતે સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરશે? તો રાષ્ટ્રપતિ કરશે. તો તમે જ્યારે પણ રાજ્ય સરકાર અને સંઘ સરકાર ભણો તો બંને કમ્બાઈન કરી અને એકબીજાની કમ્પેરિઝનમાં ભણશો તો વધારે સમજ પડશે. ત્યારબાદ આવે છે ધારાકીય સત્તાઓ. ધારાકીય સત્તાઓની અંદર શું છે? તો સૌપ્રથમ છે અનુચ્છેદ 174. અનુચ્છેદ 174ની અંદર રાજ્ય વિધાનમંડળના સત્ર પ્રારંભ અને સત્ર અવસાન કરવું. શું છે? કે રાજ્ય વિધાનમંડળનો સત્રને બોલાવવું, એટલે કે સત્ર શરૂ કરાવવું અને સત્ર અવસાન કરવું. એ કોની અંદર છે? તો અનુચ્છેદ 174ની અંદર. તો એવી જ રીતે સંઘ સરકારનું જે છે એ પણ તમારે જોઈ લેવાનું કે જે સત્ર પ્રારંભ કોણ કરાવે છે? તો કે રાષ્ટ્રપતિ કરાવે છે. અને સત્ર અવસાન પણ કોણ કરાવે છે? તો રાષ્ટ્રપતિ. પણ સત્રને સ્થગિત કોણ કરે છે? તો કે સ્પીકર આવશે. તો એવી જ રીતે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે. અનુચ્છેદ 176.
અનુચ્છેદ 176ની અંદર શું છે? તો કે દર વર્ષે ગૃહમાં આભાર ભાષણ આપવું. શું કીધું છે? દર વર્ષે, જેમ પેલામાં અનુચ્છેદ 86 કે 87ની અંદર છે લગભગ સંઘ સરકારની અંદર ભાષણ વિશે, તો એવી જ રીતે રાજ્ય સરકારની અંદર શું આવશે? તો અનુચ્છેદ 176 મુજબ દર વર્ષે ગૃહમાં આભાર ભાષણ આપવું. જુઓ અહીં આપેલ જ છે કે રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ? તો અનુચ્છેદ 87 મુજબ ભાષણ આપશે. અને ગૃહમાં આભાર પ્રસ્તાવ રજૂ કરાવવો. આભાર પ્રસ્તાવ કોણ રજૂ કરશે? તો કે જે ગૃહના જે સભ્યો છે એ ભેગા થઈ અને પછી શું કરે? તો કે રાજ્યપાલને આભાર આપવા માટે કરીને એક પ્રસ્તાવ રજૂ કરતા હોય છે. તો અનુચ્છેદ 176 યાદ રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 175. 75ની અંદર શું છે? તો કે ગૃહોને ધારાકીય બાબતો અને ખરડાના વિલંબ અંગેનો સંદેશો મોકલવો. શું કરે છે? તો કે ગૃહને ધારાકીય બાબતો એટલે કે ધારાકીય બાબતો વિશેનો હોય અથવા તો ખરડા અંગે કોઈ વિલંબ થવાનો હોય તો એ અંગેનો સંદેશો કોણ મોકલશે? તો કે રાજ્યપાલ મોકલશે. બંને જે ગૃહ હોય છે, વિધાનસભા અને વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદને પણ મોકલશે. તો કયા? અનુચ્છેદ 175 મુજબ. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 213. તો અનુચ્છેદ 213 મુજબ શું છે? તો કે વટહુકમ કોણ બહાર પાડે છે? રાજ્યપાલ બહાર પાડે છે. કે તો બંને ગૃહ ન હોય અથવા તો કોઈ પણ એક ગૃહ કાર્યરત હોય એ વખતે શું કરે છે? પરંતુ આપણે રાજ્યની અંદર તો લગભગ દરેક રાજ્યની અંદર વિધાન પરિષદ નથી. અમુકની અંદર છે, કંઈક 6-7 એક સ્ટેટ છે, એ પણ આપણે આગળ જોઈ લેશું. બાકી બધાની અંદર વિધાનસભા ફરજિયાત છે, પરંતુ વિધાન પરિષદ બધાની અંદર ફરજિયાત નથી. તો એ રાજ્યપાલ જે વટહુકમ કે એ કની અંદર છે? 213ની અંદર. અને રાષ્ટ્રપતિ કે તો કની અંદર આવશે? વટહુકમ 123. તો અહીંયા તમે અનુચ્છેદ જુઓ 213 અને 123. આની અંદર ખાલી બગડો અને એકડો જે 2 અને 1 જે છે એ બંને જ ચેન્જ થાય છે. તો આ પણ ધ્યાન રાખજો. 213 કે તો વટહુકમ રાજ્યપાલ આવશે અને પછી એકને આગળ લઈ દેવાનું એટલે 123 કે તો રાષ્ટ્રપતિ આવશે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 200. અનુચ્છેદ 200 મુજબ શું છે? તો કે રાજ્ય વિધાનમંડળના ખરડા પર સહી કરે તેને કાયદાનું સ્વરૂપ આપવું. એટલે કે રાજ્ય વિધાનમંડળનો જે ખરડો છે, જેમ સંઘની અંદર જે સંસદનો જે કાયદો હોય છે તો એની અંદર ખરડા ઉપર સહી કોણ કરતા હોય? તો કે રાષ્ટ્રપતિ કરતા હોય છે. એવી જ રીતે રાજ્ય વિધાનમંડળ જે પણ ખરડો જે પણ લાગુ કરવા માટે પસાર કરે છે તો એની ઉપર સહી કરીને કાયદાનું સ્વરૂપ કોણ આપે છે? તો કે રાજ્યપાલ જે સહી કરતા હોય છે. તો અહીં એમનો વીટો પાવર છે, પોતે વીટો પાવર યુઝ કરી શકે છે અનુચ્છેદ 200 મુજબ. અને અનુચ્છેદ 200 મુજબ આ જે ખરડો જુઓ, ખરડાની અંદર શું છે? તો કે ખરડો પસાર પણ કરી શકે, પોકેટ વીટો પણ રાખે, આત્યંતિક વીટો પણ રાખી શકે અને પુનઃ વિચારણા માટે પણ મોકલી શકે છે, એટલે કે નિલંબનકારી વીટો. તો અહીં પોતે વીટો પાવર યુઝ કરે છે આ ખરડા ઉપર. કયો? તો કે જો ધારે તો એમને પસાર પણ કરી દે, અથવા તો પોકેટ વીટો એટલે કે પોતાની પાસે જ રાખે, અથવા તો આત્યંતિક વીટો અને પુનઃ વિચારણા માટે એટલે કે નિલંબનકારી વીટો. આ 3 વીટોનો પણ યુઝ કરી શકે છે. અનુચ્છેદ 201. અનુચ્છેદ 201ની અંદર શું છે? તો કે રાજ્યના ખરડાને રાષ્ટ્રપતિના વિચારાર્થે મોકલી શકાય. હાઈકોર્ટના અલ્પીકરણ સંબંધિત ખરડો એટલે કે જ્યારે પણ કોઈક એવો ખરડો આવે, અહીં શું છે કે કોઈક એવો ખરડો આવે કે જ્યારે પણ રાજ્યપાલને લાગે કે ના એ સહી કરી પોતે એમને કાયદાનું સ્વરૂપ ના આપી શકે અથવા તો રિસ્ક ના લઈ શકે અથવા તો કોઈક એવો કાયદો જણાય તો એ શું કરશે? એ ખરડો જે છે, એ બિલ છે, એ બિલને શું કરશે? તો કે રાષ્ટ્રપતિ માટે રાખી મોકલશે. એટલે કે એ રાષ્ટ્રપતિ જોડે મોકલશે અને એના ઉપર પછી સહી કોણ કરશે અથવા તો એને મંજૂરી કોણ આપશે? તો કે રાષ્ટ્રપતિ આપશે. તો જે ખરડાને અથવા તો જે બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે તો એ કયા અનુચ્છેદની અંદર આવશે? અનુચ્છેદ 201ની અંદર. તો ઘણી વખત અહીં ભૂલ થતી હોય છે. અનુચ્છેદ 200 અને 201ની અંદર શું ધ્યાન રાખવું? તો કે અનુચ્છેદ 200ની અંદર એવું છે કે કોઈ પણ ખરડો છે એને સહી કરી અને રાજ્યપાલ કાયદાનું સ્વરૂપ આપે છે. પરંતુ જો રાષ્ટ્રપતિ માટે વિચારાર્થે જે કાયદો રાખે છે, જે બિલ રાખે છે, એ કયા અનુચ્છેદની અંદર આવશે? તો અનુચ્છેદ 201ની અંદર. અને કયો કાયદો અથવા તો કયો બિલ? તો કે હાઈકોર્ટના જે અલ્પીકરણ સંબંધિત જે ખરડો હોય છે તો એ પછી શું કરવું પડે? તો કે રાષ્ટ્રપતિના વિચારાર્થે મોકલવું પડે છે. રાજ્યપાલ જે છે એ કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓની વિધાન પરિષદમાં કુલ સીટોના 1/6 સીટો ઉપર નિમણૂક કરી શકે છે. ખાસ ધ્યાન રાખજો કે રાજ્યપાલ જે છે એ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા અને સહકારી પ્રવૃત્તિ, જ્યારે રાષ્ટ્રપતિ છે એ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા આવે છે, પરંતુ સહકારી પ્રવૃત્તિ જે છે એ રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરતા નથી. તો સહકારી પ્રવૃત્તિમાંથી રાષ્ટ્રપતિ નિમણૂક નથી કરતા, પરંતુ રાજ્યપાલ જે છે એના માટે આ સહકારી સમિતિ જોઈ લેવાની. આ એક વધારાનું છે.
તો રાષ્ટ્રપતિને જો પૂછે કે રાષ્ટ્રપતિ કયા કયા ક્ષેત્રમાં નિપુણ વ્યક્તિઓની નિમણૂક કરે છે, તો કલા, સાહિત્ય, વિજ્ઞાન ને સમાજ સેવા જ આવશે. પરંતુ રાજ્યપાલ પૂછે તો કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા પ્લસ સહકારી પ્રવૃત્તિ પણ આવશે. તો એમની સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એમની વિધાન પરિષદની અંદર ખાસ ધ્યાન રાખજો, વિધાનસભાની અંદર નહીં, જે રાજ્યોની અંદર વિધાન પરિષદ છે એ વિધાન પરિષદની અંદર કુલ સીટોના 1/6 એટલે કે 6 ભાગની સીટો ઉપર નિમણૂક કરી શકે છે. વિધાનસભાનું વિઘટન કરી શકે છે. જુઓ, આ સિવાય પછી એમની કઈ કઈ સત્તાઓ છે ધારાકીય, તો કે વિધાનસભાનું વિઘટન કરી શકે, વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરે, જાહેર રાજ્ય સેવા આયોગ, રાજ્ય ચૂંટણી પંચ, રાજ્ય નાણાં આયોગ અને સીજીએના વાર્ષિક અહેવાલને વિધાનમંડળમાં રજૂ કરાવે છે. એટલે કે સીજીએ નહીં પરંતુ કેગનો જે વાર્ષિક અહેવાલ છે એને વિધાનમંડળમાં રજૂ કરાવે. તો બીજું શું છે, તો કે રાજ્ય જાહેર સેવા આયોગ છે, રાજ્ય ચૂંટણી પંચ છે, રાજ્ય નાણાં આયોગ છે અને કેગના જે વાર્ષિક અહેવાલ છે એને વિધાનમંડળમાં રજૂ કરાવશે. ત્યારબાદ છે નાણાકીય સત્તાઓ. તો નાણાકીય સત્તાઓની અંદર શું છે, તો નાણાકીય સત્તાઓની અંદર મુખ્ય બાબત યાદ રાખવાનું કે અનુચ્છેદ 243I શું છે, અનુચ્છેદ 243I અંતર્ગત રાજ્ય નાણાં પંચની, જુઓ 243I અંદર શું છે, તો કે રાજ્ય નાણાં પંચની રચના છે. તો રાજ્ય નાણાં પંચની જે રચના છે એની અંદર નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરશે, તો કે રાજ્યપાલ કરશે. કેન્દ્રની અંદર કોણ કરે, તો રાષ્ટ્રપતિ કરે છે. એવી જ રીતે રાજ્ય નાણાં પંચની અંદર અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરશે, તો રાજ્યપાલ કરશે. ધન વિધેયક અને નાણાકીય વિધેયકને ગૃહમાં રજૂ કરતા પહેલાં રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી, અનુચ્છેદ 207 મુજબ. ધન વિધેયક જે છે, જેવી જ રીતે આપણે જોયું કે અનુચ્છેદ પેલાની જે સંઘ સરકાર જે છે, સંઘ સરકારની અંદર જેમ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે, કોની અંદર, તો કે ધન વિધેયક અને નાણાકીય વિધેયકની અંદર, તો 117 મુજબ. તો એવી જ રીતે અહીં જે રાજ્ય સરકાર છે એની અંદર અનુચ્છેદ 207 મુજબ ગૃહમાં રજૂ કરતાં પહેલાં રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી. પહેલાંમાં 110 અથવા તો 109 આવે છે, એવી જ રીતે અહીંયા 207 આવે છે. રાજ્યની આકસ્મિક નિધિનું નિયમન કરવું. બીજું શું કીધું છે કે રાજ્ય જે છે એ રાજ્યની આકસ્મિક, જ્યારે અમુક વખત આપણે કહીએ છીએ કે સંચિત નિધિ તો બરાબર છે, પરંતુ આકસ્મિક નિધિ છે એની અંદર કેવું હોય તો કે ક્યારેક કોઈ પૂરના કારણે અથવા તો વાવાઝોડાના કારણે અથવા તો કોઈક એવી મહામારી આવે તો એ વખતે જ્યારે આપણે કોઈક આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે કરીને જે ભંડોળ રાખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, તો આકસ્મિક નિધિ કહેવામાં આવે છે. તો રાજ્યની આકસ્મિક નિધિનું નિયમન કોણ કરે છે, રાજ્યપાલ, અને કેન્દ્રની અંદર કે તો રાષ્ટ્રપતિ આવશે. ત્યારબાદ આવે છે રાજ્ય સંચિત નિધિમાંથી અનુદાનની માંગ રાજ્યપાલની પૂર્વ મંજૂરીથી જ કરી શકાય છે. શું કીધું છે કે રાજ્યની જે સંચિત નિધિ છે એની અંદર અનુદાનની માંગ કે તો રાજ્યપાલની પૂર્વ મંજૂરીથી અને કેન્દ્રની અંદર કે તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી. ત્યારબાદ આવે છે માફ કરવાની સત્તા. માફી આપવાની સત્તા કે તો અનુચ્છેદ 161 મુજબ અને રાષ્ટ્રપતિ કે તો અનુચ્છેદ 72 મુજબ માફીની સત્તા છે, રાજ્યપાલને કે તો અનુચ્છેદ 61 મુજબ. અનુચ્છેદ 61 અંતર્ગત આ સત્તા આપવામાં આવેલ છે. રાજ્યપાલ ફાંસીની સજાને સંપૂર્ણ માફ કરી શકતા નથી. આ ખાસ ધ્યાન રાખજો. આમ તો સજા માફીની બાબતમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સરખા પાવર છે, પરંતુ એક પાવર રાષ્ટ્રપતિને વધારે છે. કયો, તો કે રાષ્ટ્રપતિ જે છે એ ફાંસીની સજાને સંપૂર્ણ માફ કરી શકે છે, પરંતુ રાજ્યપાલ ફાંસીની સજાને સંપૂર્ણ માફ કરી શકતા નથી. ત્યારબાદ બીજો એક વડી અપવાદ છે. કયો, તો કે માર્શલ કોર્ટના ચુકાદાઓ પણ એ માફ કરી શકતા નથી. તો એક તો ફાંસીની સજા અને માર્શલ કોર્ટના ચુકાદા, આ બંને એટલે કે લશ્કરી ચુકાદાઓ જે છે આ બંને રાષ્ટ્રપતિ માફ કરી શકે, પરંતુ રાજ્યપાલ માફ કરી શકતા નથી. કારણ કે રાજ્યપાલને લિમિટ છે, અમુક મર્યાદા છે. તો માફીની સત્તાની અંદર રાજ્યપાલને એક ફાંસીની સજા અને માર્શલ કોર્ટના જે ચુકાદાઓ છે એ રાજ્યપાલ માફ નથી કરી શકતા. આ સિવાયની જેટલી પણ સજાઓ છે એ ઓછી પણ કરી શકે અને માફ પણ કરી શકે છે. ત્યારબાદ આવે છે ન્યાયિક સત્તા, એટલે કે જ્યુડિશિયલ પાવર. એનો જે જ્યુડિશિયલ પાવર એટલે કે ન્યાયિક સત્તાની અંદર શું છે, તો કે રાજ્યના હાઈકોર્ટમાં જજોની નિમણૂક વખતે રાષ્ટ્રપતિ રાજ્યપાલનો પરામર્શ લેશે. શું કીધું છે કે જ્યારે રાજ્યના હાઈકોર્ટની અંદર જજોની નિમણૂક તો કોણ કરે છે, રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ એ નિમણૂક કરતી વખતે રાષ્ટ્રપતિ શું કરશે, તો કે સંબંધિત જે રાજ્ય છે એના રાજ્યપાલનો પરામર્શ લેશે.
અનુચ્છેદ 233 અંતર્ગત રાજ્યપાલ હાઈકોર્ટના પરામર્શ બાદ જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કરશે. જુઓ, જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક જે છે કયા અનુચ્છેદની અંદર છે? તો અનુચ્છેદ 233ની અંદર. તો રાજ્યપાલ હાઈકોર્ટના પરામર્શ બાદ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરશે બદલી અને બઢતીના આધારે. એટલે કે શું કીધું છે કે એમની બદલી બઢતી એ પણ કોણ આપે છે? તો કે રાજ્યપાલ આપે છે. જિલ્લા ન્યાયાધીશ જે છે એમની નિમણૂક પણ કરે છે, એમને બદલી પણ કરી આપે છે, બઢતી પણ આપે છે. એ બધી સત્તા કોને છે? રાજ્યપાલને છે. કયા અનુચ્છેદ અંતર્ગત? અનુચ્છેદ 233 અંતર્ગત. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 191. તો અનુચ્છેદ 191ની અંદર ધારાસભ્યોની ગેરલાયકાત સંબંધિત બાબતોને ધારાસભ્યને કેન્દ્રીય ચૂંટણી પંચના પરામર્શ બાદ ગેરલાયક ઠેરવાય. એટલે શું છે કે ધારાસભ્યને કોઈ પણ ધારાસભ્ય ગેરલાયક જણાય તો કેન્દ્રીય ચૂંટણી પંચના પરામર્શ પછી એ શું કરશે? તો કે એને ગેરલાયક ઠેરવશે. કોને? તો કે સંબંધિત જે ધારાસભ્ય જે છે, જે ગેરલાયક જેને ઠેરવવામાં આવે છે એ કોણ કરશે? તો કે રાજ્યપાલ કરશે. કોની પરામર્શથી? તો કે જે કેન્દ્રીય ચૂંટણી પંચ છે એના પરામર્શ બાદ. ત્યારબાદ છેલ્લે છે બંધારણીય વિવેકાધીન સત્તા. એટલે કે રાજ્યપાલને કેટલી વિવેકાધીન સત્તા આપવામાં આવી છે તો એ પણ આપણે જોઈ લઈએ કે અનુચ્છેદ 201 અંતર્ગત રાજ્યનો ખરડો રાષ્ટ્રપતિને મોકલવા. આપણે જોયું કે અનુચ્છેદ 201 અંતર્ગત જે છે એ રાજ્યનો ખરડો રાજ્યપાલ શું કરશે? તો કે રાષ્ટ્રપતિ માટે વિચારાર્થે મોકલશે. બીજું છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવી. આ બંને કેવી સત્તા છે? તો કે એમની વિવેકાધીન સત્તા છે. આમ આપણે જોયું કે કઈ છે? તો કે ધારાકીય, કારોબારી, ન્યાયિક સત્તાઓ. આમ આપણે વિભાગ જે પાડેલા હતા એની અંદર આ વિવેકાધીન સત્તાની વાત કરવામાં આવી છે. તો આ વિવેકાધીન પેલાની અંદર પણ આવશે અને આની અંદર પણ આવશે કે જે આ ધારાકીય જે સત્તા છે કઈ? તો કે જે ખરડો જે છે એ રાષ્ટ્રપતિને મોકલે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટેની જે ભલામણ કરે છે. આ બંને સત્તાઓ એમની વિવેકાધીન સત્તા છે. અનુચ્છેદ 207 રાજ્યપાલની પૂર્વ મંજૂરીથી જ વિધાનમંડળમાં નાણાકીય ખરડો રજૂ કરી શકાય છે. શું કીધું છે કે રાજ્યની અંદર જ્યારે નાણાકીય ખરડો રજૂ કરવો હોય તો કોની પૂર્વ મંજૂરી? તો કે રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. સરોજિની નાયડુના મત પ્રમાણે રાજ્યપાલ એ સોનાના પિંજરામાં બંધી પક્ષી સમાન છે. આ ખાસ ધ્યાન રાખજો. આ સ્ટેટમેન્ટ છે કોણે આપેલું છે? તો કે સરોજિની નાયડુએ રાજ્યપાલ વિશે સ્ટેટમેન્ટ આપેલું છે કે જે રાજ્યપાલ જે છે એ સોનાના પિંજરામાં બંધ પક્ષી સમાન છે. કે આમ પિંજરો કે છે સોનાનો પણ ખરેખર છે કેવું? તો કે બંધ છે. એક સોનાના પિંજરામાં બંધ. મૂળ તો શું છે કે એમને દેખાવા ખાતર દેખાય છે પરંતુ કેવા છે? તો કે બંધી છે. એટલે કે સત્તાઓ એમના પાસે લિમિટ છે. કારણ કે દેશની અંદર શું હોય કે કેન્દ્રની અંદર શું હોય? તો કે રાષ્ટ્રપતિ આપણને એમ રાજા તરીકે દેખાય છે પણ વાસ્તવિક વડા કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. વડાપ્રધાનના કહેવાથી જ બધા કાર્યો કરતા હોય છે. એવી જ રીતે રાજ્યની અંદર જે રાજ્યપાલ છે એ બધા કોના કહેવાથી? તો કે મુખ્યમંત્રીના કહેવાથી બધા કાર્યો કરતા હોય છે. પટ્ટાભી સીતારામૈયા શું કહે છે? તો કે રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું, તેમને ચા નાસ્તો કરાવવો તથા ભોજન તથા દાવત આપવા સિવાય કંઈ જ નથી. પટ્ટાભી સીતારામૈયા શું કહે છે કે રાજ્યપાલનું કાર્ય શું છે? તો કે જે મહેમાનો આવે એટલે કે આપણે જેમ વાત કરું ને કે વિદેશી મહેમાનો આવે તેમનું સ્વાગત કરવું આ દે, તો એવી જ રીતે એવું કીધું કે જેમ ઘરે આપણે મહેમાનો આવે તો એ શું કરો? એમનું સન્માન કરો, એમને ચા નાસ્તો કરાવો, ભોજન તથા દાવત આપીને વિદાય કરો. બસ આ સિવાય એમનું કોઈ કાર્ય નથી. સૌ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કે તો કોણ છે? કુમુદબેન જોશી. આંધ્રપ્રદેશના પોતે બન્યા હતા. સૌ પ્રથમ ગુજરાતી મહિલા ગવર્નર કે તો કુમુદબેન જોશી આંધ્રપ્રદેશના બનેલ છે. આઝાદી પહેલાં પ્રથમ ગુજરાતી ગવર્નર. જોજો, આઝાદી પહેલાં પ્રથમ ગુજરાતી ગવર્નર કે તો કોણ હતા? એટલે કે પ્રથમ ગુજરાતી રાજ્યપાલ કે તો ચંદુલાલ ત્રિવેદી. કોના બન્યા હતા? ઓડિશાના. આઝાદી પછી પ્રથમ ગુજરાતી ગવર્નર કે જો આઝાદી પહેલાં પ્રથમ ગુજરાતી ગવર્નર કે આઝાદી પહેલાં કોણ હતા? તો ચંદુલાલ ત્રિવેદી. ને આઝાદી પછી કે તો કોણ હતા? મંગળદાસ પકવાસા. આ કોણ હતા? ગુજરાતી ગવર્નર. આનો મતલબ કે ગુજરાતના વ્યક્તિ છે અને બીજા રાજ્યની અંદર ગવર્નર બન્યા છે. આપણે કીધું કે જે રાજ્યપાલ છે એ પોતાના જ રાજ્યની અંદર રાજ્યપાલ બની શકે નહીં કોઈ પણ વ્યક્તિ. તો આપણે વાત કરી કે આપણા ગુજરાતી વ્યક્તિ ચંદુલાલ ત્રિવેદી જે ગુજરાતના વતની છે પરંતુ ઓડિશાના રાજ્યપાલ બન્યા, અને મંગળદાસ પકવાસા ગુજરાતના વતની છે અને એમપીના રાજ્યપાલ બન્યા. હવે ગુજરાતની અંદર પ્રથમ કોણ છે એ આપણે જોઈ લઈએ. તો કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ જે છે એ કોણ છે? મહેંદી નવાજ જંગ. જે ગુજરાતના વ્યક્તિ નથી પરંતુ અધર સ્ટેટના છે, ખાસ ધ્યાન રાખજો. તો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કે તો મહેંદી નવાજ જંગ. ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કે તો PN ભગવતી હતા.
સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કે તો શારદા મુખર્જી. ગુજરાતની અંદર સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કે તો કોણ હતા? શારદા મુખર્જી. અને આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા એ વખતે ગવર્નર કોણ હતા? તો કમલા બેનીવાલ. કમલા બેનીવાલ હતા. તો એ પણ ધ્યાન રાખજો કે પ્રથમ ગુજરાતી અને પ્રથમ ગુજરાતના આ બંનેમાં ફરક છે. પ્રથમ ગુજરાતી પૂછે તો તમારે ચંદુલાલ ત્રિવેદી આઝાદી પહેલાં અને આઝાદી પછી કે તો મંગળદાસ પકવાસા યાદ રાખવાનું છે. સૌ પ્રથમ ગુજરાતી મહિલા પૂછે તો કુમુદબેન જોશી. પરંતુ ગુજરાતના પૂછે તો સૌ પ્રથમ ગુજરાતના રાજ્યપાલ મહેન્દી નવાઝ જંગ. પ્રથમ કાર્યકારી કે તો પીએન ભગવતી. પ્રથમ મહિલા રાજ્યપાલ કે તો શારદા મુખર્જી. અને આનંદીબેન પટેલ જ્યારે ગવર્નર હતા એ વખતે કોણ હતા? તો કમલા બેનીવાલ. તો આજે આપણે રાજ્યપાલની જેટલી પણ સત્તાઓ હતી એ તમામે તમામ કવર કરી લીધી છે. આ સિવાય હવે જે પણ ફેક્ટ આવશે, જે રાજ્ય સરકાર ભણો તો એની અંદર ટોપિક વાઇઝ આપણે ભણવું પડે છે, કારણ કે લેક્ચર બહુ લેન્ધી થઈ જાય છે. તો એક દિવસ રાજ્યપાલ, એક દિવસ રાષ્ટ્રપતિ, એક દિવસ મંત્રીમંડળ આખું ભણીશું, હાઈકોર્ટ, આ બધાના નાના નાના લેક્ચર કરી અને દરેક કન્ટેન્ટ પણ તમારે આવી જાય અને લેક્ચર પણ થોડો નાનો બને એના માટે કરીને પ્રયત્નો છે. તો આઈ હોપ કે તમને બધાને વિડીયો સમજાયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને દરેકને આનો લાભ થાય. જય હિન્દ, જય ભારત.